મન. માનવ મનમાં અસીમ શક્તિ રહેલી છે, જે આ શક્તિને એકત્રિત કરીને સુસમૃદ્ધ બનાવી શકે છે અને તેને એક લક્ષ્ય તરફ વાળી શકે તો તે પોતાની બુદ્ધિ પ્રતિભા માટે સમગ્ર વિશ્વમાં સુખ્યાત માનવ બની જશે. અને જે આ શક્તિને એકાગ્ર બનીને એકત્રિત કરી શકતો નથી, તે આ શક્તિને વેડફી નાખે છે. આ જીવન સંગ્રામમાં વિજય મેળવવા માટે જન્મ જન્માંતર દ્વારા એકઠી થયેલી આ શક્તિની અનંત ખાંડને શોધો. જો તમે અટલ ધૈર્ય અને ખંતથી તમારા મનને સંયમમાં લાવી શકો તો દુનિયામાં એવું કંઈ નથી કે જે તમારા માટે અલભ્ય હોય. મન અત્યંત ચંચળ અને હઠીલું છે. તે આખો દિવસ અહીં તહીં દોડી જાય છે અને તેને જેનાથી ટેવાયેલું છે એ દિશામાં જતું રોકવું અત્યંત દુષ્કર છે. અને વળી જો મનને સદવિચારોમાં પ્રવૃત્ત રાખવામાં આવે અને એ દિશામાં સહજ ભાવે વાળવામાં આવે તો તે કોઈ પણ માનવના જીવનને ગૌરવાન્વિત બનાવી શકે છે. તમે એવું મન ધરાવો છો કે જેમાં અદમ્ય શક્તિ ભરેલી છે. એ વાત તમારે હંમેશા યાદ રાખવી જોઈએ અને અનુભવવી જોઈએ. મનને સન્માર્ગે વાળવા માટે તમારે અહીં આપેલા નિયમનોનું પાલન કરવું જોઈએ. પહેલું, તમારા મનને હંમેશા ઉમદા વિચારોમાં પ્રવૃત્ત રાખો. બીજું, જાણે કે એ પ્રભુની પૂજા છે એમ માનીને નાના મોટા બધા કાર્યો કાળજીપૂર્વક કરો. તમારા કાર્યની રીતિ અને સિદ્ધિ દ્વારા તમારી ટીકા નિંદાનો માર્ગ ખુલ્લો રાખવા જેવી બીજી કોઈ મોટી મૂર્ખામી નથી. એટલે જ નાના મોટા અને રોજિંદા બધા સામાન્ય કાર્યો એટલી કાળજીથી કરો કે જેથી કોઈને તમારી ટીકા કરવાનો અવસર ન મળે. ત્રીજું, છાત્રાણામ અધ્યયનમ તપઃ. વિદ્યાર્થીઓ માટે અધ્યયન એ જ તપ છે. એટલે તમારા અધ્યયનમાં ત્રુટિ ક્ષતિ ન રહેવા જોઈએ. ચોથું, બધા લોકો પ્રત્યે તમારા સગા સંબંધી જેવી દૃષ્ટિ રાખો. બધા ભૂમિ પ્રદેશોને તમારી માતૃભૂમિની જેમ ચાહો. બધા ધર્મો પ્રત્યે આદરભાવ રાખો. પાંચમું, મન મારું ગુલામ છે, હું મારા મનનો માલિક છું. આ જ્ઞાન આદર્શને મક્કમપણે વળગી રહો અને તમારા મનને સરળતાથી ક્ષુબ્ધ ન થવા દો. કોઈ પણ પ્રકારની નિર્બળતા કે ચંચળતા ભરી ઉર્મિલતાને અભિવ્યક્તિ કે માર્ગ ન આપો. છઠ્ઠું, શ્રી પ્રભુના સૌંદર્ય, માધુર્ય અને ભવ્યતાનો તેમજ મહાન આત્માઓનો સતત વિચાર કરવાથી મન પવિત્ર, નિર્મળ, એકલક્ષી અને બળવાન બને છે.